ગોધરા પાલિકા હસ્તકની જન્મ મરણ કચેરીમાં એજન્ટ રાજ ચાલતું હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। ગ્રામીણ વિસ્તારોના લોકોને જરૂરી દાખલા મેળવવા વધારાની રકમ વસૂલાતી હોવાનો આક્ષેપ ઉઠ્યો। એજન્ટોને કચેરીમાં અવરજવર માટે ખાસ પ્રાધાન્ય મળે છે અને તેઓ ખુલ્લેઆમ અડીખમ બેસતા હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરે છે। પરિણામે સામાન્ય નાગરિકોને જરૂરી દાખલો મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। જવાબદાર સ્ટાફની ભૂમિકા ઉપર પણ અનેક સવાલો ઊભા થયા છે। પાલિકાના સત્તાધીશોએ એજન્ટ રાજ વિરુદ્ધ કડક પગલાં ભરાય તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે। પ્રથા દૂર થવી જોઈએ અને જે રીતના લાંબા ગાળા સુધી જન્મ મરણના દાખલા અરજદારોને મળતા નથી એ તો ખૂબ જ તપાસનો વિષય છે। ખાસ કરીને જ્યારે નગરપાલિકા વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારની 5 પંચાયતોનો સમાવેશ થયો છે અને આ નગરપાલિકાનો વિસ્તાર વધ્યો છે ત્યારે જન્મ મરણના દાખલા માટે જ્યાં સ્ટાફ છે એની પણ ઘટ છે, જેથી સ્ટાફ પણ વધારવામાં આવો એ ખૂબ જ જરૂરી અને આવશ્યક। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર રવિ અમારી સાથે લાઈવ જોડાયા છે। રવિ, જન્મ મરણ કચેરીમાં એજન્ટ રાજ ચાલતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, વિગત જણાવશો? ગોધરા પાલિકા હસ્તકનો જે જન્મ મરણ વિભાગ છે તેની કચેરી છે તે કચેરીમાં એજન્ટ રાજ ચાલતું હોવાનું જે આક્ષેપ લગાવવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ લાંબા સમયથી જે એજન્ટો છે તે અહીંયા સક્રિય જોવા મળી રહ્યા છે। હું આપણે સીધા દ્રશ્ય બતાવું છું કે આ સામેની જે વોલ છે તે જન્મ મરણ જે કચેરી છે તે આવેલી છે અને આ જે વોલની અંદર જે એજન્ટ રાજ આ પાલિકાના સંકુલમાં જ જોવા મળતું હોય છે। ગ્રામ્ય વિસ્તારમાંથી તેમજ જે શહેરી વિસ્તારમાંથી લોકો જન્મ મરણના દાખલા માટે આવતા હોય છે, તેઓ પાસે વધારાની જે રકમ છે તે પડાવવામાં આવતી હોવાની પણ ફરિયાદો છે ઉઠવા પામી છે। લાગતા વળગતા જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવે છે, છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં નથી આવતી। તો બીજી તરફ જે એજન્ટ રાજને જે અંદરનો